એક વાટકામાં લઈ લીધી લસણની પેસ્ટ, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, નમક સ્વાદ અનુસાર અને તીખાસ માટે લઈ લીધું લાલ મરચું પાવડર અને લઈ લીધા ચણા બાફીને એકદમ સરસ. ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધી કઢાઈ અને તેમાં નાખી દીધું તેલ. તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ પેસ્ટ બનાવી લઈએ. બધા જ મસાલામાં પાણી નાખીને એકદમ સરસ કરી લેશું મિક્સ. તો તૈયાર છે આપણી સ્પેશિયલ પેસ્ટ. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું હતું તો નાખી દેશું આપણી સ્પેશિયલ પેસ્ટ. હવે આ પેસ્ટમાંનું પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી પાકવા દેશું. તો થોડીક જ વારમાં આપણી પેસ્ટ પાકીને રેડી થઈ ગઈ હતી. પછી નાખી દીધા ચણા અને ચણાને કરી લેશું મિક્સ. ચણામાં લાલ કલર આપવા માટે લીધો છે ટમેટો રેડ ફૂડ કલર. તો ચણા મિક્સ થઈ ગયા બાદ આપણે નાખી દીધો છે લાલ ફૂડ કલર. કરી લેશું એકદમ સરસ મિક્સ. તો અહીંયા આપણો બધો જ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણા ચણામાં મસાલો પાકી જાય ને ત્યાં સુધી પાકવા દેશું. તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ વઘારેલા સ્પેશિયલ લાલ ચણા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ પાર્ટ 4 જોવા માટે.